કરીએ તો ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો ફસાયા છે, જેમની મદદ માટે એરફોર્સનું MI-17V5 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયું છે, તેમજ પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે। ફૂડ પેકેટ અને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદના પગલે પાણીની ટાંકી પાસે 3 લોકો ફસાયા છે। એનડીઆરએફની ટીમ દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। अनेक लोग फसाई गया है, जेओने बचाववा एरफोर्सनी टीम पहुंची थी। त्यारबाद तमाम लोगों ने लईने सलामत स्थले खसेडवामां आव्या। सुरेन्द्रनगर में मुसळधार वरसाद वरसी रह्यो छे। अविरत वरसी रहेला वरसादना कारणे કેટલાય લોકો પાણીની વચ્ચે ફસાઈ ગયા છે, ત્યારે કૃષ્ણનગરમાં પાણીની ટાંકી પાસે ફસાયેલા 3 લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરીને તેમને બચાવવામાં આવ્યા છે। તો ધ્રાંગધ્રાના ઘુમ્મટ અને ભરાડા વચ્ચે 12 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। लोधिका तालुकाना जेताकुबा गाममां रेस्क्यू करीने एक व्यक्तिने बचावी लेवामां आवी छे। અહીં નદીમાં ભારે પૂર આવતા દંપતીને ફસાયું હતું। આ રેસ્ક્યુમાં મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો, પણ પતિને બચાવવામાં નિષ્ફળતા મળી। રાજકોટમાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી ફરી વળ્યા છે। તો भगवतीपरामां एक युवक पाणीना प्रवाहमां फसायो हतो। आजी नदीना पटमां आ युवक फसायो। फायर विभागनी टीम द्वारा तेनुं रेस्क्यू हाथ धरायुं छे। सुरेन्द्रनगर जिल्लानी भोगाव नदी गांडीतूर बनी छे, त्यारे नदीनी वच्चे કેટલાક લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા। समग्र राज्य में वरसादी माहौल ने जोता एनडीआरएफ नी टीम कोईपण स्थिति ने पहुंची वळवा सज्ज थई गई है। गांधीनगर थी निकळेली एनडीआरएफ नी टीम साबरकांठा बचाव कामगीरी माटे पहुंची गई है। नर्मदा नदीना जलस्तर में पण वधारो थयो छे। वरसादी पाणीनी आवक थता जना सजीवन थया छे। तो नर्मदा डेम केवड़िया में पण वरसादना कारणे जलस्तर वध्युं छे। जंगल विस्तारोमां भारे वरसाद पड़ी रह्यो छे अने तेना कारणे कोतरोमां पण पाणीना स्त्रोत जोवा मळी रह्या छे। आसपासना खेतरोमां पण पाणी घुसी गया छे। मोरबी में भारे पवन धोधमार वरसाद वरसी रह्यो छे, त्यारे सवारथी ज मोरबी में वरसादना कारणे पाणी पाणी थई गयुं छे। रात्रि दरमियान 2 इंच जेटलो वरसाद खाबक्यो छे। वांकानेरमां 24 कलाकमां 5 इंच वरसाद नोंधायो छे, ज्यारे मच्छू 2 डेमना 14 दरवाजा 5 फूट खोलाया छे, तो मच्छू 3 डेमना 12 दरवाजा 8 फूट खोलवामां आव्या छे। मोरबी में भारे वरसादना कारणे मच्छू डेम ओवरफ्लो थयो छे। मच्छू डेमना 9 दरवाजा 5 फूट खोलाया छे। सुरेन्द्रनगर में भारे वरसादना कारणे सर्वत्र जलबंबाकारनी परिस्थिति है। समग्र जिल्लो जाणे के पाणी में गरकाव थयो छे। भोगाव नदी 2 कांठे वही रही है। भारे वरसादना कारणे भोगाव नदी में घोड़ापूर आव्युं छे। नदीना पाणी शहेरना रस्ताओं पर फरी वळ्या छे। रोड पर पाणी वहेवाना कारणे वाहन व्यवहार ठप थई गयो छे। लोकोने सवारे पोताना धंधा रोजगारे जवामां पण तकलीफ पड़ी हती। सुरेन्द्रनगरनी भोगाव नदी में भारे वरसादना कारणे पूर आव्युं अने आ पूरमां एक ट्रक फसाई गई हती। त्यारे स्थानिको द्वारा आ ट्रकने बहार काढवानो प्रयत्न करवामां आव्यो हतो, जो के जेसीबीनी मदद लीधा बाद आ ट्रक नदीमांथी बहार काढवामां सफलता मळी हती।
રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે તમામ નદીઓ અને તળાવો છલકાઈ ગયા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતા આસપાસના પંથકમાં પાણી ફરી વળ્યું છે. ભારે પાણીની આવક થતા તળાવની પાળી તૂટી ગઈ હતી અને પાણીનો ધસમસતો પ્રવાહ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો હતો. જામનગરમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ચાર ડેમના 53 દરવાજા 11 ફૂટ ખોલાયા છે. વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. મેઘો મહેરબાન થતા નદીઓ ગાંડી ટૂર બની છે, જ્યારે કે ડેમ છલકાઈ જતા વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. રાજ્યભરમાં છેલ્લા 2 દિવસથી ભારે મેઘ ખાંગા થયા છે અને રાજ્યના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે રાજકોટના આજી ડેમમાં નવા નીરની આવક થતા આજી ડેમ ઓવરફ્લો થયો છે. આ કારણે તંત્ર સતર્ક થઈ ગયું છે. કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે. રાજકોટનું લાલપરી તળાવ પણ છલોછલ ભરાઈ ગયું છે. ભારે વરસાદના કારણે તળાવમાં ભરપૂર પાણી આવી ગયા છે અને જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તળાવમાં પાણી આવતા સ્થાનિકોમાં ઉત્સાહ છે અને જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રાજકોટમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો જામનગરમાં પણ સતત મેઘમહેર થઈ રહી છે. જામનગરના ઐતિહાસિક અજીતસિંહ પેવેલિયનમાં પણ પાણી ભરાયા છે. બીજી તરફ લાલપુરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાણીની આવક થતા ઢાંઢર નદીમાં પૂર આવ્યું છે. જામનગરમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી બનાસ નદી 2 કાંઠે વહી રહી છે. ઇકબાલગઢ પાસે અને વિશ્વેશ્વર મહાદેવ પાસે પાણી ભરાયા છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીક બનાસ નદી 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 2 કાંઠે વહેતી નદીને જોવા માટે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો નદી કાંઠે ઉભા રહીને સ્થાનિકો વરસાદી માહોલની પણ મજા માણી હતી. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઈવે પરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને થરાદ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ધાનેરાથી થરાદ જતા લોકો રસ્તામાં જ અટવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ અગાઉ જ આ કોઝવે બનાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી 2 મકાનો ધરાશાયી થયા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ડીસામાં પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને તેના કારણે ચોટીલા કુંડલા ડેમ પ્રથમવાર છલકાયો છે. વર્ષોથી આ ડેમ છલકાયો નથી, પણ મેઘ તાંડવથી આ ડેમ ઓવરફ્લો થઈને છલકાઈ રહ્યો છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલો મુશળધાર વરસાદ આ વિસ્તારમાં વરસ્યો હશે. તો ચોટીલાના ચાંપા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. ઓવરફ્લો થવાના કારણે સમગ્ર ગામ બેટમાં ફરાયું છે. ધસમસતું પાણી ગામની ગલીઓમાં ફરી રહ્યું છે. તળાવનું ઘૂઘવતું પાણી ગામમાં ઘૂસી જતા લોકોને ઊંચાણવાળા વિસ્તાર પર ખસી જવાની ફરજ પડી છે. તો આ તરફ ચોટીલામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને સમગ્ર ચોટીલામાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ચોટીલા આખું જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ને નીચાણવાળા વિસ્તારોએ જળ સમાધિ લીધી છે. તમામ રોડ રસ્તા પાણીથી છલોછલ છે, જેના કારણે ચોટીલા જાણે કે થંભી ગયું છે અને વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે બંધ છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા મુશળધાર વરસાદના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર થયો છે. નદીઓ ગાંડી તૂર બની છે. નદી અને તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, ત્યારે શહેરનો હાઈવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે.
ધસમસતા પ્રવાહમાં રોડ ધોવાઈ ગયો, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં તેમની ઘરવખરી પલળી ગઈ છે. ડોલ વડે લોકોને ઘરમાંથી પાણી ઉલેચવાની ફરજ પડી છે અને તંત્ર દ્વારા મદદ ન મળતા સ્થાનિકોમાં રોષ છે. સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહમાં સાયલાના ધમરાડામાં ટ્રેક્ટર તણાયું હતું. પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા. તણાયેલા 3 પૈકી એક 8 વર્ષના બાળકનું મોત થયું છે. બાકીના 2 લોકોને બચાવી લેવાયા છે. રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદે માજા મૂકી છે. અનેક નદી નાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે રાજકોટના આજી ડેમ પાસે આવેલ રામનાથ મંદિર પર વરસાદે જાણે કે જળાભિષેક કર્યો હતો. આ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે ને એવું લાગી રહ્યું છે કે ભોળાનાથ ઉપર ખુદ પાણી અભિષેક કરી રહ્યું છે. વરસાદ ખુદ અભિષેક કરી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે રાજકોટ શહેરના રસ્તા અને રાજકોટને જોડતા ધોરી માર્ગો પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં મેઘરાજાએ ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરતા અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં એક ઝાડ પડી ગયું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઝાડ પડી જતા રસ્તો બંને બાજુથી બંધ થઈ ગયો હતો. તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જામનગરની ઢાંઢર નદીમાં પૂર આવતા જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘૂસી ગયા. જામનગરના ઐતિહાસિક અજીતસિંહ પેવેલિયનમાં પણ પાણી ઘૂસી ગયા. ભારે વરસાદના કારણે જામનગરના કેટલાક વિસ્તારોમાં જાણે કે બેટની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મોરબીના મફતિયાપરામાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું, જ્યારે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં પણ સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. મફતિયાપરામાં અંદાજે 150 જેટલા પરિવારો રહે છે, જે પાણી ભરાતા સલામત સ્થળે ખસી ગયા હતા. બીજી તરફ સ્થાનિકો આ આક્ષેપો નકારી રહ્યા છે કે તંત્ર તરફથી કોઈ રેસ્ક્યુ ટીમ કે કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી. આ પરિવારો નજીકના સ્થળે વિસામો નાખીને બેઠા છે અને જ્યાં વિસામો છે ત્યાં જ આ લોકો જેમ તેમ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. મકાનમાં અમારે બધા પરિવારો રહે છે. એ અત્યારે વરસાદ બહુ જ ચાલુ છે ને, તો એ સલામત સ્થળે અત્યારે અમે મદ્રાસો છે અમારો લાલસા પીર દરગાહે, ત્યાં બધાને અમે મોકલી આપ્યા છે. અને બહુ જ વરસાદ ચાલુ છે ને, એટલે અત્યારે કાંઈ ખાવા પીવાનું આ તે બધું અમે સાધન સામગ્રી ત્યાં જ અમે રસોડું બનાવ્યું છે અને ત્યાં જ અત્યારે રહીએ છીએ અને બહુ જ અત્યારે મુશ્કેલીમાં છે. છેલ્લી 4 કલાકથી મુસળાધાર વરસાદ પડે છે અને લોકોના સ્થળાંતર થાય છે અને ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. આ વસ્તુ આજથી 8 દિવસ પહેલા પણ બનેલી છે, ત્યારે પણ તંત્રએ કાંઈ નથી કરેલ. હાલની પોઝિશનમાં પણ તંત્રએ કોઈ સહાય આપેલ નથી, કોઈ મદદ કરેલ નથી. ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ કોઈ આવેલ નથી અને લોકોની અત્યારે જાનહાની ઉપર આવી ગઈ છે અને લોકો અત્યારે સ્થળાંતર કરવા માંડ્યા છે, ઘરની અંદર તાળાઓ મારી. પહેલા જયારે વરસાદ થયો ત્યારે અમે કલેક્ટર સાહેબને કીધું હતું, ત્યારે કલેક્ટર સાહેબે PWD ના સાહેબ ડોબરિયા સાહેબને આ વ્યવસ્થા કરી દેવાની જવાબદારી આપી હતી કે આ એક નાલો લોક છે અને તમે ખોલી દેજો, પણ ડોબરિયા સાહેબે કાંઈ કર્યું નથી. આજ જો આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો ફક્ત ને ફક્ત ડોબરિયા સાહેબની આળસના હિસાબે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વરસાદના પગલે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદમાં પાણી ભરાયા છે. માણેકબાગ અને વિજય 4 રસ્તા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ અનેક વાહનો બંધ થયા હતા. સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ચોટીલામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે તો 13 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોસમનો સરેરાશ 90 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં સરેરાશ 33.40% વરસાદ થઈ ચૂક્યો છે. આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.